ગુરુ શબ્દ આની વ્યાખ્યા શું કરાય? ઘણી બધી વ્યાખ્યાઓ આપણે સાંભળી છે. થોડો ઇકો ઓછો થઈ શકે? ઘણી બધી વ્યાખ્યાઓ આપણે સાંભળી છે. ગુરુ એ અજ્ઞાન દૂર કરનાર છે. આ ગુરુ શબ્દનો અર્થ જ એવો થાય છે કે અંધકારથી પ્રકાશની દિશામાં આપણને આગળ વધારે છે. હું જ્યારે આ કેમ્પસમાં આવી તો અહીંની આભા એટલી પવિત્ર છે, અહીંયા આવતા જ મન શાંત થાય છે. બેને હમણાં મારો પરિચય આપ્યો. મેં ઘણી બધી સંસ્થાઓમાં વ્યાખ્યાન આપ્યા છે, પણ આ કેમ્પસમાં આવીને જેવી અનુભૂતિ થઈ છે એવી અનુભૂતિ મને આજ સુધી ક્યાંય નથી થઈ. આપ સૌ ખરેખર ભાગ્યશાળી છો કે આવા સરસ આધ્યાત્મિક અને પવિત્ર વાતાવરણમાં આપને સેવા આપવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ સંસ્થા અનુપમ મિશન કહેવાય છે. અનુપમ મિશન આ પ્રકારની સંસ્થા કદાચ આખા ગુજરાતમાં જોઈએ તો આ પહેલી એવી સંસ્થા છે જ્યાં ટેકનોલોજી, શિક્ષણ અને અધ્યાત્મનો સમન્વય છે. આ પ્રકારનો સમન્વય આજ સુધી પહેલાં ક્યાંય જોવા નથી મળ્યો. એનું કારણ છે કે સીધી દિશામાં વહીને આગળ જવું તો ખૂબ આસાન છે. જે પ્રવાહ જતો હોય એ પ્રવાહમાં ભળી જવું ખૂબ આસાન છે, સહેલું છે. પણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરીને આગળ આવવું અને એક નવો ચીલો ચાતરવો, એક નવી દિશા ઓળખવી અને બનાવવી એ ખૂબ અઘરું છે. અને એની શરૂઆત અનુપમ મિશનથી કરવામાં આવી છે. અનુપમ મિશનના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય, પરમ આદરણીય જસભાઈ સાહેબને હું અત્યારે વંદન કરી રહી છું. એ જ્યાં પણ હોય મારા વંદન તેમના સુધી પહોંચાડજો. આ સંસ્થામાંથી જે બહાર આવ્યા છે એ વ્યક્તિત્વ વિરલ છે. ઘણા બધા વિરલ વ્યક્તિત્વ અનુપમ મિશને સમાજને ભેટ ધર્યા છે, અને એમાંના એક છે આદરણીય મનોજભાઈ સોની. આ જ સંસ્થાના આ જ પ્રાંગણમાંથી ભણીને એ છે યુપીએસસીના ચેરમેનની કક્ષા સુધી પહોંચ્યા. આ કક્ષા સુધી પહોંચવું દરેકનું સપનું હોય છે, અને એવી કક્ષા સુધી પહોંચીને ક્ષણવારમાં એ પદ છોડીને સમર્પિત થવું, આ સંસ્કાર માત્ર ને માત્ર અનુપમ મિશનમાં જે ભણ્યા હોય એના જ જીવનમાં આવી શકે. આપ સૌને હું ખરેખર ધન્યવાદ આપું છું કે આવા પવિત્ર વાતાવરણમાં આવા આધ્યાત્મિક સંસ્કારો જે સંસ્થાના પાયામાં છે એમાં આપને સેવા આપવાનો અવસર મળ્યો છે. એ ખરેખર ઈશ્વરની કૃપા હોય તો જ શક્ય બને. આ વાતાવરણમાંથી વિદ્યાર્થીઓ ભણીને જ્યારે કોલેજમાં આવે છે, હું એડીઆઈટી કોલેજમાં પ્રોફેસર છું. અમારા ત્યાં ફર્સ્ટ યરમાં કોઈ સ્ટુડન્ટ આવે અને અમે પૂછીએ કે તમે કઈ સ્કૂલમાંથી આવ્યા છો, તમે કઈ સ્કૂલમાં ભણેલા છો, અને જો કોઈ વિદ્યાર્થી એવું કહે કે અનુપમ મિશનમાંથી આવીએ છે તો અમારા માટે એમનો આદર બેવડાતો નથી પણ 1000 ગણો વધી જાય છે. કારણ કે અમને ખબર છે કે કયા વાતાવરણમાંથી આવે છે આ વિદ્યાર્થી. એના વાણી, એના વર્તન, એના વ્યવહારમાં અમે ફરક જોઈ શકીએ છીએ. એ જે રીતે બિહેવિયર કરે છે ક્લાસમાં, એના બિહેવિયર પરથી અમને ખબર પડે છે કે આ વિદ્યાર્થી માત્ર અને માત્ર અનુપમ મિશનનો જ હોઈ શકે છે. આ શાખા ઊભી કરી છે અનુપમ મિશને. આ મનોજભાઈ અને આદરણીય જસભાઈ સાહેબ અને બીજા જે અનુયાયીઓ છે, એમનો યુનિફોર્મ, એમનો ડ્રેસ કોડ મેં જોયો તો સ્કાય બ્લુ કલરનું શર્ટ છે અને આઈવરી કલરનું પેન્ટ છે. તો મને થયું કે આવો જ યુનિફોર્મ કેમ, બીજો કોઈ યુનિફોર્મનો કલર કેમ ના રાખ્યો? આ યુનિફોર્મ ઇન્ડિકેટ કરે છે બ્લુ કલર, આસમાની કલર એ આકાશનું પ્રતીક છે. આ આસમાની કલર કહે છે કે તમારે આકાશને આંબવાનું છે, તમારે જીવનમાં એટલી બધી પ્રગતિ કરવાની છે કે તમે આકાશ સુધી પહોંચી શકો. અને આઈવરી કલર બતાવે છે કે તમારે જમીન સાથે જોડાયેલા રહેવાનું છે. જીવનમાં ગમે તેટલી પ્રગતિ કરીએ તેમ છતાંય પોતાની સંસ્કૃતિ, પોતાનો દેશ અને પોતાના આધ્યાત્મિક સંસ્કારોથી હંમેશા જોડાયેલા રહેવાનું છે. એને ક્યારેય ભૂલવાનું નથી. માટે આ ડ્રેસ સ્કાય બ્લુ કલરનો શર્ટ અને આઈવરી કલરનું પેન્ટ રાખવામાં આવ્યું છે. આવી સંસ્થા
જ્યાં મૂળમાં જ અધ્યાત્મ હોય, એ સંસ્થાની પ્રગતિને કોણ રોકી શકે? આજે ગુરુ અને શિષ્યના સંબંધ વિશેમાં જે વાત કરવી છે, ગુરુ અને શિષ્ય, આપણે જે સંસ્કૃતિમાં છીએ એ તો ગુરુ શિષ્યની પરંપરા કહેવામાં આવે છે. આપણા આદિગુરુ શંકરાચાર્યજીએ એક ગુરુ અષ્ટક નામનું એક પદ લખ્યું છે, અને એમાં લખ્યું છે, શરીરમ સુરૂપમ તથા વા કલત્રમ યશશ્ચારુ ચિત્તમ ધનમ મેરુ તુલ્યમ મનશ્ચેન્ન લગ્નમ ગુરુ રંઘ્રી પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. બહુ જ સુંદર મજાનું આ પદ આચાર્ય આપણા શંકરાચાર્યજીએ લખ્યું છે, અને એમાં કહ્યું છે કે સૌથી રૂપાળી પત્ની તમને મળી હોય, બહુ જ સુંદર શરીર તમને પ્રાપ્ત થયું હોય, શરીરમ સ્વરૂપમ તથા વા કલત્રમ યશશ્ચારુ ચિત્તમ, ચારે દિશામાં તમારો યશ ફેલાયો હોય, ધનમ મેરુ તુલ્યમ, મેરુ પર્વત જેટલું ધન તમને પ્રાપ્ત થયું હોય, આ બધું જ તમારા જીવનમાં હોય, તેમ છતાંય જો તમારું મસ્તક કોઈ ગુરુના ચરણોમાં નથી ઝૂક્યું તો એવા જીવનથી શું? તતઃ કિમ તતઃ કિમ. આ આખું ગુરુ અષ્ટક શંકરાચાર્યજીએ લખ્યું છે. ગુરુનો મહિમા અપાર છે. ગુરુનો મહિમા આપણે આજે અનુપમ મિશન છે એમાં વિશિષ્ટાદ્વૈત એને અનુસરવામાં આવે છે. આપણે ત્યાં ઘણા બધા દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, એમાંથી વિશિષ્ટાદ્વૈતની સાધના કરવામાં આવે છે. આ વિશિષ્ટાદ્વૈત એટલે ગુરુ અને ઈશ્વર બંને સમાન છે. આપણે સમકક્ષ એમને રાખ્યા છે, કારણ કે જે ગુરુની અંદર છે, જે ઈશ્વરની અંદર છે, એનો જ અંશ ગુરુની અંદર છે. માટે ગુણાતીતાનંદ સ્વામી એમની મૂર્તિ અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમકક્ષ રાખવામાં આવી છે. આ ગુરુ અને શિષ્યની પરંપરાનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. એક વખત એક શિષ્ય એક અખાડામાં ગયો. અખાડામાં કુસ્તીના દાવ ચાલે અને એક ગુરુ શિષ્યોને કુસ્તીના દાવ શીખવાડતા હતા. એક વિદ્યાર્થી ખૂણામાં ઊભો ઊભો દરરોજ જોયા કરે કે આ ગુરુ કેવું શીખવાડે છે. સામેવાળાને કેવી રીતે પછાડવો એનો દાવ શીખવાડે, સામેવાળાને કેવી રીતે પકડવો એનો દાવ શીખવાડે, જુદા જુદા દાવ શીખવાડે. અને આ વિદ્યાર્થી ખૂણામાં ઊભો ઊભો દરરોજ જોયા કરે. એને એવું થાય કે શું હું કુસ્તી લડી શકીશ? શું હું એક સારો કુસ્તીબાજ બની શકીશ? એને દરરોજ થાય કે હું એકવાર જઈને ગુરુને કહું કે મને પણ તમારા શિષ્ય તરીકે સ્વીકારો. એકવાર હિંમત કરીને ગુરુ પાસે ગયો અને ગુરુને કહ્યું, સાહેબ, મારે પણ કુસ્તી શીખવી છે, શું તમે મને કુસ્તી શીખવાડશો? ગુરુએ એની વાતને બહુ ધ્યાન નહીં આપ્યું, એની વાતની અવગણના કરી. બીજા દિવસે એ ફરીથી ગુરુ પાસે ગયો અને ગુરુને પૂછ્યું કે સાહેબ, મને કુસ્તી આ બધાને તમે શીખવાડો છો ને, એવું શું હું શીખી શકીશ? તમે મને શીખવાડશો? ગુરુએ એની વાત પર ધ્યાન નહીં આપ્યું, એની સામે જોયું પણ નહીં. ત્રીજો દિવસ થયો, શિષ્ય ફરીથી ગુરુ પાસે ગયો. ગુરુ પાસે આવીને કહ્યું, સાહેબ પ્લીઝ તમે મને કુસ્તી શીખવાડો, મારે તમારી પાસેથી જ કુસ્તી શીખવી છે, તમારે મને શીખવાડવી જ પડશે. ખૂબ આજીજી આગ્રહ કર્યો અને ત્યારે ગુરુએ કહ્યું, સારું ચાલ, કાલે સવારે આવી જજો. બીજા દિવસે સવારે ખૂબ ઉત્સાહથી પેલો વિદ્યાર્થી ગુરુ પાસે આવ્યો અને ગુરુએ એની શિક્ષા આપવાની શરૂઆત કરી. ગુરુએ એને એક પંચ શીખવાડ્યું અને કહ્યું કે જે આ પંચની તારે પ્રેક્ટિસ કરવાની. એટલે પેલો વિદ્યાર્થી ખુશ થતો થતો ગયો અને પંચની પ્રેક્ટિસ શરૂ કરી. દરરોજ પ્રેક્ટિસ કરે અને ગુરુને કહે કે મને આવડી ગયું, મને આવડી ગયું. ગુરુ કે ના, ફરીથી કર, ફરીથી કર. 6 મહિના થઈ ગયા. એ વિદ્યાર્થીને ગુરુએ માત્ર એક જ દાવ શીખવાડ્યો. એટલે પેલા શિષ્યને થયું કે તમે મારી સાથે પાર્શિયાલિટી કરો છો, આ બધાને તમે જુદું જુદું શીખવાડો છો અને મને ફક્ત એક જ દાવ શીખવાડો છો. અને ત્યારે
ગુરુએ કહ્યું કે સામો પ્રશ્ન ના કર, તને જે કહ્યું છે ને તારે એ જ કરવાનું. પેલો વિદ્યાર્થી કહે છે, હશે સાહેબ, મારો એક હાથ નથી ને એટલે તમે મારી સાથે આવું કરો છો. આ બધાને બધું શીખવાડો છો, ખાલી મને જ એક જ દાવ શીખવાડો છો. કંઈ વાંધો નહીં, હું આ એક જ દાવ શીખીશ. ફરીથી 1 મહિનો પસાર થયો. એ વિદ્યાર્થીને એક જ દાવ, એક જ પંચ જે ગુરુએ શીખવાડ્યો હતો એ કરતો રહ્યો, પ્રેક્ટિસ કરતો રહ્યો. અને એક દિવસ ગુરુએ કહ્યું કે આજે કોમ્પિટિશન છે અને કોમ્પિટિશનમાં તારે ભાગ લેવાનો છે. સામે એક બહુ મોટો કાલ યવન જેવો પહેલવાન અને એની સામે ઊભો રાખવામાં આવ્યો આ એક હાથવાળો કુસ્તીબાજ. એટલે પેલા શિષ્યએ કહ્યું કે સાહેબ, તમારે મને મારી નાખવો છે? આ રાક્ષસ જેવા પહેલવાનની સામે તમે મને ઊભો રાખો છો? અને તમે તો મને કંઈ શીખવાડ્યું જ નથી. તમે મને ફક્ત એક જ દાવ શીખવાડેલ છે. આ દાવના સહારે હું આવા કુસ્તીબાજ જોડે કુસ્તી લડીશ? ગુરુએ કહ્યું, તને મારા પર ભરોસો છે કે નહીં? એટલે કે છે, હા સાહેબ, તમે જે શીખવાડ્યું છે એના પર મને ભરોસો છે. એને રિંગમાં ઉતારવામાં આવ્યો. સામે પેલો વિશાળ મહાકાય કુસ્તીબાજ અને એની સામે આ એક હાથવાળો દુબળો પાતળો આ શિષ્યનો, આ ગુરુનો શિષ્ય. બંને વચ્ચે કુસ્તી શરૂ થઈ. આ શિષ્યએ પહેલો જ પંચ માર્યો અને પેલો પહેલવાન ઢળી પડ્યો. એ ફરી ઊભો જ ના થઈ શક્યો. પેલા વિદ્યાર્થીને એવું થયું કે આ શું થઈ ગયું. એને પોતાની ક્ષમતા પર જ ભરોસો નહોતો, પણ એક જ પંચ જેની એણે 7 મહિના સુધી પ્રેક્ટિસ કરી હતી એ એક જ પંચમાં પેલાને ઢાળી દીધો અને એ કુસ્તી જીતી ગયો. એ જીતીને સીધો પોતાના ગુરુ પાસે આવ્યો, ગુરુના પગમાં પડ્યો. આ કેવી રીતે શક્ય બન્યું? એક જ પંચમાં પેલો ઢળી ગયો. ત્યારે ગુરુએ કહ્યું, મને ખબર હતી કે તારી પાસે એક જ હાથ છે અને તને હરાવવો હોય ને તો પ્રતિસ્પર્ધીએ તારો બીજો હાથ પકડીને તને પાડવો પડે. એ હાથ તારી પાસે છે જ નહીં, માટે મેં તને એક જ પંચની અંદર મહારત કરાવી. આ ગુરુ છે. ગુરુ તમને શિક્ષા આપે ને એ પણ આશીર્વાદ છે. ગુરુ તમારી પાસે જે કૃપા કરે, જે શીખવાડે એ આશીર્વાદ છે. કારણ કે એનું પરિણામ માત્ર ગુરુને ખબર છે, આપણને ખબર નથી હોતી. આજે આદરણીય રીટાબેને મને અહીંયા આમંત્રણ આપ્યું છે અને એમણે મને કહ્યું કે બેન, પુસ્તક રિવ્યૂ વિશે વાત કરજો. અંગદનો પગ, આ પુસ્તક વિશે આદરણીય રીટાબેન હમણાં વાત કરી. આ અંગદનો પગ પુસ્તક, એમાં એક શિક્ષકની વાત આવે છે. આ શિક્ષક એ ખૂબ આગળ વધી રહ્યો છે, ખૂબ મહેનત કરી રહ્યો છે. એને જે સોંપવામાં આવ્યું છે એ કાર્યથી અનેક ગણો પ્રયત્ન કરીને જીવનમાં આગળ વધી રહ્યો છે અને એની ઈર્ષ્યા બીજા બધા શિક્ષકોને આવે છે. એક નાની વાત મને યાદ આવે. એકવાર એક દરિયામાંથી પેલા કરચલા હોય ને, ક્રેબ, એ ક્રેબ લઈને આવવાના હતા. એક ભારતનો, બીજા યુકેના અને ત્રીજા યુએસના, આ 3 જણા એ સ્ટીમરમાં હતા. એ 3 જણાએ કરચલા પકડ્યા અને કન્ટેનરમાં ભર્યા અને કન્ટેનર દરિયા કિનારે પાછું લાવતા હતા. યુએસનો જે માણસ હતો એણે પોતાનું કન્ટેનર ઢાંકીને રાખ્યું, અંદર કરચલા હતા. યુકેનો જે વ્યક્તિ હતો એણે પણ એનું કન્ટેનર ઢાંકીને રાખ્યું, કારણ કે અંદર કરચલા હતા, ક્રેબ્સ હતા. પણ ભારતનો જે વ્યક્તિ હતો એ ભાઈએ કન્ટેનર ખુલ્લું જ રાખ્યું. એટલે કોઈકે એને પૂછ્યું કે પેલા લોકોએ એમના કન્ટેનર ઢાંકીને રાખ્યા છે, તમે કન્ટેનર બંધ તો કરો, અંદરથી કોઈ કરચલો બહાર આવી જશે તો. એટલે પેલા ભાઈ કે તમે ચિંતા નહીં કરો, એક પણ કરચલો બહાર નહીં આવે. એવું તો કંઈ થતું હશે? હું કહું છું ને, એક પણ કરચલો મારા ખુલ્લા કન્ટેનરમાંથી બહાર નહીં આવે. તો એ ભાઈએ કહ્યું કે તમે આટલા કોન્ફિડન્સથી કઈ રીતે બોલી શકો? અરે જાઓ, તમે જાતે જઈને જોઈ લો. એ ભાઈ ગયા, કન્ટેનરમાં જોયું
તો જે કરચલો ઉપર ચડતો તો બીજા 4 એને ખેંચીને નીચે પાડતા. એ ભાઈએ કહ્યું કે આ ભારતનું કન્ટેનર છે, અહીંયા જે આગળ વધે છે ને એના પગ ખેંચીને નીચે પાડવામાં આવે છે. આદરણીય જશભાઈ સાહેબ આ અનુપમ મિશનની સ્થાપના કરીને ત્યારે શું લાગે છે એમને કોઈએ પગ ખેંચીને પાડવાની કોશિશ નહીં કરી હોય? કેટલા વિરોધીઓ આવ્યા છે, કારણ કે આ વિચાર જ જુદો છે. આ વિચારમાં જ્યાં બહેનો પોતે કર્મયોગ પણ કરે અને અધ્યાત્મના રસ્તે પણ આગળ વધે, આ વિચાર જ નવીન હતો. એમણે એક પ્રવાહની સામે, મેં પહેલાં જ વાત કરી, એક એવો રસ્તો ચીંધ્યો છે જે પહેલાં કોઈએ નથી કર્યો, જે પ્રવાહની વિરુદ્ધ જઈને બધા જ સંકટોમાંથી પસાર થઈને નવો રસ્તો ચાતરી શકે છે. એ જ ઇતિહાસ રચી શકે છે. આ અનુપમ મિશને ઇતિહાસ રચ્યો છે. આના જેવો ઇતિહાસ આજ સુધી કોઈ નથી રચી શક્યું, કારણ કે એક જ ધારામાં આપણે બધા ચાલીએ છીએ. આપણા દેશની અંદર લોકોને એટલી બધી પંચાત હોય છે, પોતાની નહીં પણ બીજા શું કરે છે એ માહોલમાં આગળ વધવું ઘણીવાર મુશ્કેલ થતું હોય છે. માત્ર શિક્ષણના વ્યવસાયની વાત નથી કરતી, તમે કોઈ પણ ક્ષેત્રમાં લઈ લો. જો તમે આગળ વધ્યા, જો તમે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરશો, એટલે પૂજ્ય સ્વામી વિવેકાનંદજી કહ્યું છે કે કોઈ પણ ઘટના ને 3 પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. સ્વામીજી એવું કહે છે કે જ્યારે તમે જીવનમાં આગળ વધવાની શરૂઆત કરો એટલે સૌથી પહેલાં તો તમારો વિરોધ થશે. બધા લોકો તમારો વિરોધ કરશે અને વિરોધની શરૂઆત તમારા પરિવારમાંથી થશે. પહેલાં કહેશે આવું તો કંઈ થતું હશે, ગાંડો થઈ ગયો છે, આવું થતું હોય આપણાથી. પહેલો વિરોધ. આ વિરોધને જો તમે પસાર કરી દો એટલે બીજું સોપાન આવે, એ છે ઉપહાસ. લોકો તમારી હાંસી ઉડાવશે. જોયા મોટા, કેટલાય લોકો આવું કરવા ગયા, બધા પડ્યા છે, આ શું કરવાનો છે? ઘણા બધા ડાયલોગ્સ તમને ખબર છે. આ ઉપહાસ થાય. આ ઉપહાસમાંથી જો આપણે પસાર થઈ જઈએ તો ત્રીજું સોપાન છે એ સફળતા છે. મોટા ભાગના લોકો વિરોધ અને ઉપહાસ અહીંયા જ અટકી જતા હોય છે. જ્યારે સમાજ તમારી હાંસી ઉડાવે ત્યારે માનજો કે અમે ઇતિહાસ સર્જી રહ્યા છીએ, કંઈક નવું સર્જન કરી રહ્યા છીએ, આપણે કોઈક સારી દિશામાં આગળ વધી રહ્યા છીએ અને ત્યાર પછી સફળતા મળતી હોય છે. મારી કોલેજમાં હું બુક ક્લબ ચલાવું છું. અમારે ત્યાં લગભગ 15 દિવસ કે મહિનામાં 2-3 વાર અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈએ અને કોઈ એક પુસ્તક ઉપર ચર્ચા કરીએ. આટલા બધા લોકો અહીંયા બેઠા છે, જો બધા જ એક એક પુસ્તક વાંચે તો કેટલા બધા પુસ્તકનું જ્ઞાન આપણને મળી શકે. એટલે અમે ત્યાં બુક ક્લબમાં શું કરાવીએ, જે વિદ્યાર્થીએ પુસ્તક વાંચ્યું હોય એના વિશે પ્રેઝન્ટેશન આપે, થોડીક સ્લાઇડ બનાવીને લાવે, એ પોતાનું આખું સમજાવી દે કે એને શું શું વાંચ્યું છે. પછી અમે એના ઉપર ચર્ચાઓ કરીએ અને ચર્ચાના અંતે એ પુસ્તકનો આખો સાર અમને યાદ રહી જાય. આ એક સરસ મજાનું અમે આવી રીતની પ્રક્રિયા અમારા ત્યાં કરીએ છીએ અને એના બહુ સુંદર પરિણામો મળ્યા છે. મારો એક વિદ્યાર્થી ફર્સ્ટ યરમાં મને મળવા આવ્યો. મને કે મેડમ, મને બહુ જ વિચારો આવ્યા કરે, મારામાં બિલકુલ આત્મવિશ્વાસ નથી મેડમ, હું શું કરું? મેં કીધું બેટા બુક ક્લબમાં આવી જા. એ બુક ક્લબમાં આવ્યો મેડમ. અત્યારે ફાઇનલ યરમાં એનું પ્લેસમેન્ટ પણ થઈ ગયું. બુક ક્લબમાં આવ્યો. એ કહે છે મેડમ, તમે મને જે વસ્તુ શીખવાડી ને આ પુસ્તકોમાંથી, મેં એને મારા જીવનમાં ઉતારી. અત્યારે મારું ધર મૂળથી પરિવર્તન થઈ ગયું છે. પુસ્તકોમાં એટલી તાકાત છે કે તમારું જીવન પરિવર્તન કરી શકે છે. સારા પુસ્તકોના વિચારો દરેક સુધી પહોંચાડવા એ શિક્ષકની એક નૈતિક ફરજ છે. આ કામ હું કરી રહી છું ઘણા વર્ષોથી અને એના ખૂબ સુંદર પરિણામો મને મળ્યા છે. અત્યારે એને 25 લાખનું પેકેજ લાગ્યું છે સાહેબ. ફર્સ્ટ યરમાં જે વિદ્યાર્થી ઊભો નહોતો થઈ શકતો, આજે એ કંપનીમાં બહુ સારી પોઝિશન પર એને જોબ મળી છે. એનું કારણ આ પુસ્તકો છે.
પુસ્તકોના રિવ્યૂ કઈ રીતે કરવા. રીટાબેને મને કહ્યું હતું કે બેન તમે આ વિશે વાત કરજો. તમારે જે પુસ્તક વિશે બોલવું હોય એ પુસ્તકને આત્મસાત કરવું પડે, એને અનેક વાર વાંચવું પડે, એમાં જે સંદેશ છે એ સંદેશને તમારા જીવનમાં ઉતારવો પડે, અને પછી જ્યારે એ પુસ્તક વિશે આપણે વાત કરીએ ત્યારે ધારી અસર ઉપજાવતી હોય છે. તો એ રીતે પુસ્તક વંચાય. આજે હું તમારી સામે કેટલાક પુસ્તકોની વાતો કરીશ. મારા હસબન્ડ હમણાં એક રામાયણ વાંચી રહ્યા છે. પહેલી વાર એમણે રામાયણ વાંચ્યું તો બહુ કંઈ સમજાયું નહીં. બીજી વાર વાંચ્યું ને ત્યારે રામાયણ પોતે બોલવા લાગ્યું, અને ત્રીજી વાર જ્યારે એમણે રામાયણ ગ્રંથ વાંચ્યો ત્યારે મને કહ્યું કે જે અર્થ મને પહેલી વારમાં નહોતા સમજાયા, જે અર્થ મને બીજી વારમાં નહોતા સમજાયા, એ અર્થ મને ત્રીજી વારમાં સમજાય છે. આપણે પુસ્તકને નથી શોધતા, પુસ્તક આપણને શોધી લે છે. જ્યારે આપણી અવસ્થા આપણે એટલા તૈયાર થઈએ છીએ એ વખતે ક્યાંક ને ક્યાંકથી આવીને પુસ્તક આપણા હાથમાં આવે છે, અને પુસ્તક આપણને કહે છે કે તું મને વાંચ, હું તારા માટે તારા હાથમાં આવ્યો છું. આ પુસ્તકનો પાવર છે. જો પુસ્તકનું મહત્વ ન હોત તો આટલા બધા ગ્રંથો છે. આપણે દિવાળીમાં ચોપડા પૂજન કરીએ છીએ, ગ્રંથોનું પૂજન કરીએ છીએ, સરસ્વતી પૂજન કરીએ છીએ. એનો અર્થ શું રહેત જો પુસ્તકોનું મહત્વ આપણા જીવનમાં ન હોત તો દરેકે પુસ્તક વાંચવું જોઈએ. એક પુસ્તકની મારે તમારી સાથે 2-3 પુસ્તક છે. આજે રિવ્યૂ, મુખ્ય મુદ્દો આપણો રિવ્યૂનો છે. સિસ્ટર નિવેદિતા, આપે નામ સાંભળ્યું છે? સિસ્ટર નિવેદિતા. સિસ્ટર નિવેદિતાનું નામ મિસ માર્ગરેટ નોબલ. એ પોતે લંડનમાં હતા. એકવાર એમના એક મિત્ર, એમની બહેનપણીએ કહ્યું કે ચાલ ને આજે આપણે એક પ્રવચન સાંભળવા જઈએ. સિસ્ટરને બહુ કંઈ ખબર પડે નહીં, પોતે ખ્રિસ્તી ધર્મના અનુયાયી, ખ્રિસ્તી પરિવારમાં એમનો જન્મ થયો હતો. એમની બહેનપણી સિસ્ટરને એક સંન્યાસીનું પ્રવચન સાંભળવા માટે લઈ આવ્યું. એ રૂમમાં આવ્યા. પદ્માસનની મુદ્રામાં એક નરકેસરી ત્યાં બેઠા હતા. મિસ માર્ગરેટ નોબલે એમના દર્શન કર્યા, એમના પ્રવચન સાંભળ્યા. એમના ચહેરા પર બ્રહ્મ તેજ, માથા ઉપર ભગવા રંગનો સાફો, અને શરીરમાંથી એટલું બધું તેજ. એમને સાંભળીને એને થયું કે આ કોણ છે. બીજા દિવસે ફરીથી એમનું પ્રવચન સાંભળવા માટે આવી. ઘણા બધા પ્રવચન સાંભળ્યા, અને એક દિવસ આ સિસ્ટર એમની પાસે ગયા અને એમને કહ્યું કે શું તમે મને તમારી શિષ્યા તરીકે સ્વીકાર કરશો? હું મનોમન તમને મારા ગુરુ માની ચૂકી છું. અને ત્યારે એ સંન્યાસી એની અંદર રહેલી સેવા ભાવનાને ઓળખી ગયા અને કહ્યું કે એના માટે તારે ભારત આવવું પડશે. એ સંન્યાસી એ મિસ માર્ગરેટ નોબલને લઈને ભારતમાં આવ્યા. ભારતમાં એનું શિક્ષણ થયું, ભારતીય સંસ્કૃતિને એને જ્ઞાન આપવામાં આવ્યું, અને પછી એનું નવું નામ પડ્યું સિસ્ટર નિવેદિતા. અને એમના ગુરુ એટલે સ્વામી વિવેકાનંદ. આ સ્વામી વિવેકાનંદ સાથે અનેક પ્રસંગો હતા સિસ્ટર નિવેદિતાના, અને એના આધારે એમણે એક પુસ્તક લખ્યું. એ પુસ્તકનું નામ ધ માસ્ટર એઝ આઈ સો. એ પુસ્તકનું નામ ધ માસ્ટર એઝ આઈ સો, મારા ગુરુને મેં જે દ્રષ્ટિએ જોયા તે. આ પુસ્તકનું આ પ્રકારનું એનું ટાઇટલ છે. એનો એક પ્રસંગ મારે આપની સાથે વહેંચવો છે, કારણ કે આજે પુસ્તક રિવ્યૂની વાત કરવાની છે. સિસ્ટર કહે છે એ દિવસ હતો 2 જુલાઈ 1902. 2 જુલાઈ 1902ના દિવસે હું મારા ગુરુને મળવા ગઈ. મારા ગુરુદેવ એમના ઓરડામાં બેઠા હતા. મારી સાથે બીજા પણ ઘણા બધા શિષ્યો હતા. ઘણી બધી જ્ઞાન ચર્ચાઓ ચાલી, ઘણા બધા સંવાદો થયા, અમે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા.
અને મારા ગુરુદેવે બહુ જ સુંદર જવાબો આપ્યા. અને પછી એ દિવસે 11 હતી, મારા ગુરુદેવનો ઉપવાસ હતો. અમને બધાને ગુરુદેવે ભોજન કરાવ્યું અને ભોજન કરાવ્યા પછી એમના જ હાથે અમારા હાથ ધોયા અને હાથ લૂછ્યા. મારા ગુરુદેવ જ્યારે અમારા હાથ લૂછતા હતા ને, ત્યારે મેં કહ્યું કે ગુરુદેવ, આ તમે શું કરો છો? તમે અમારા ગુરુ છો, અમે તો શિષ્ય છીએ. અમારી સેવા તમારે ના કરવાની હોય. ત્યારે મારા ગુરુદેવે મને પૂછ્યું, તું તો ખ્રિસ્તી ધર્મમાંથી આવે છે ને, તને ખ્યાલ છે ને જીસસ ક્રાઇસ્ટે પણ એમના શિષ્યોના પગ ધોયા હતા? ત્યારે સિસ્ટર કહે છે, હા મને ખબર છે, પણ એ તો જ્યારે જીસસ ક્રાઇસ્ટનો અંત સમય હતો ને, ત્યારે એમણે કર્યું હતું. આ પ્રશ્નના જવાબમાં સ્વામીજીએ મૌન રાખ્યું, કોઈ જવાબ ના આપ્યો. એ બીજી તારીખ એ પોતાના ઘરે ગયા, સિસ્ટર પોતાના રૂમ પર ગયા. 4 જુલાઈ રાતના 9:30, 1902, 4 જુલાઈ 1902નો દિવસ રાતના 9:30 સ્વામી વિવેકાનંદે પોતાનો પાર્થિવ દેહ છોડી દીધો. એમણે સમાધિ લીધી. બીજા દિવસે સવારે 6 વાગ્યે સિસ્ટર નિવેદિતા પાસે આ સમાચાર પહોંચ્યા. એને ખબર પડી કે ગુરુદેવ હવે આ દુનિયામાં નથી. આ સાંભળીને એ જમીન પર ફસડાઈ પડી. એ સ્વીકારી ન શકી કે હજુ 2 દિવસ પહેલાં તો હું મારા ગુરુદેવ સાથે હતી. એમની ઉંમર માત્ર 39 વર્ષ, સ્વામી વિવેકાનંદના. એમણે દેહ છોડ્યો ત્યારે સિસ્ટર સ્વસ્થ થઈ અને દોડીને બેલુર મઠમાં આવ્યા. એ રૂમમાં આવ્યા જ્યાં સ્વામીજી રહેતા હતા. એ રૂમમાં પ્રવેશ્યા. જમીન ઉપર પોતાના ગુરુદેવનો પાર્થિવ દેહ પડ્યો છે. ઉપર ભગવા રંગનું વસ્ત્ર ઓઢાડ્યું છે. એ પાસે ગઈ, ગુરુદેવના મસ્તક પાસે બેઠી અને હાથથી એમને પંખો નાખવા લાગી. સવારના 6:30 થી બપોરના 2:30 વાગ્યા સુધી સતત પોતાના હાથથી ગુરુદેવના મસ્તક ઉપર એણે પંખો નાખ્યો. 2:30 વાગ્યે ગુરુદેવના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર માટે નીચે લઈ જવામાં આવ્યો. એ વખતે આ સિસ્ટરના મનમાં ઈચ્છા હતી કે મારા ગુરુદેવના આ ભગવા રંગના કફનનો એક નાનકડો ટુકડો જો મને મળી જાય ને, તો હું પ્રસાદી તરીકે આ જીવન એને મારી પાસે રાખીશ. એના મનમાં ઈચ્છા હતી. સ્વામી વિવેકાનંદના એક ગુરુભાઈ સ્વામી શારદાનંદ, એમણે શારદાનંદને કહ્યું કે શું મારા ગુરુદેવના કફનનો એક નાનકડો ટુકડો હું લઈ શકું? શારદાનંદે કહ્યું કે ભલે તમે લઈ લો, પણ સિસ્ટરને થયું કે ક્યાંક આ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ થશે, મારાથી આ કાર્ય ન કરાય. એમણે કંઈ ના લીધું. ગુરુદેવના પાર્થિવ દેહને જ્યાં ચિતા પાસે લઈ જવામાં આવ્યો, એ પાછળ પાછળ ગઈ. સ્વામીજીના દેહને ચિતા સજાવેલી હતી એના ઉપર મૂકવામાં આવ્યો. સામે સિસ્ટર નિવેદિતા બેઠા છે. એ જોઈ રહ્યા છે કે મારા ગુરુદેવ હવે પછી ક્યારેય મારા માથા ઉપર હાથ નહીં મૂકે. મારા ગુરુદેવ હવે ક્યારેય મારી સાથે વાત નહીં કરે. અમારી વચ્ચે ક્યારેય કોઈ પણ પ્રકારનો સંવાદ નહીં થાય. મારા ગુરુદેવનો અવાજ હવે હું ક્યારેય નહીં સાંભળી શકું. મારા ગુરુદેવ મને છોડીને ચાલ્યા ગયા છે. હૃદયમાં અપાર પીડા, વ્યથા છે. સામે ચિતાની ફરતે અભિષેક થયો, ઘીનો અભિષેક થયો અને અગ્નિદાહ આપવામાં આવ્યો. પોતાના ગુરુદેવનો પાર્થિવ દેહ અગ્નિમાં ભડભડ બળી રહ્યો છે. અને સિસ્ટર નિવેદિતા સામે બેસીને જોઈ રહ્યા છે. આંખોમાં આંસુ છે, હૃદયમાં અપાર પીડા છે, ગુરુદેવને ગુમાવવાનું દુઃખ છે. એ વખતે એમની નજર નીચે હતી
એમને લાગ્યું કે જાણે કોઈએ મારો પાછળથી સ્પર્શ કર્યો, અને પાછળ વળીને સિસ્ટર જુએ છે તો એક 2 ઇંચ ભગવા રંગનો કાપડનો ટુકડો ચિતામાંથી ઉડીને એની પાસે આવ્યો. એ ટુકડાને સિસ્ટર નિવેદિતાએ હાથમાં લીધો અને ગુરુને પ્રણામ કર્યા. ગુરુ, ધન્ય છે, જીવતા હતા ત્યાં સુધી તો તમે મારી બધી જ ઈચ્છા પૂરી કરી, પણ મૃત્યુ બાદ પણ તમે શિષ્યનું ધ્યાન રાખ્યું. ગુરુ, તમે ધન્ય છો. આ પ્રસંગ નિવેદિતાએ પોતાના પુસ્તકમાં લખ્યો છે. આ બતાવે છે કે ગુરુ કોણ છે, ગુરુનું મહત્વ શું છે. એ સદેહે તો આપણી રક્ષા કરે છે, પણ જ્યારે દેહ છૂટી જાય છે પછી પણ શિષ્યના ઉત્થાન માટે એ સતત પ્રયત્નશીલ રહે છે. એમના આદર્શો થકી, એમની વાણી થકી, એમના વિચારો થકી અને એમના પુસ્તકો થકી. એક પુસ્તકમાં જે પણ લેખક હોય છે એ પોતાના જીવનનો નિચોડ મૂકે છે. મેં 10 પુસ્તક લખ્યા છે. સાહેબ, પુસ્તક જ્યારે તૈયાર થઈને મારા હાથમાં આવે ને, ત્યારે એક નવજાત શિશુને મેં જન્મ આપ્યો હોય ને એવી અનુભૂતિ થાય છે. એક લેખક જ્યારે પુસ્તક લખે છે ત્યારે એ પ્રસૂતિની પીડામાંથી પસાર થતો હોય એવી એને વેદના થાય છે. આ સર્જનની પ્રક્રિયા છે. આ સર્જન પછી જે અવતરે છે ને એની અંદર એના જીવનનો નિચોડ છે. એ જો આપણે વાંચીએ તો કેટલા બધા જીવનને એક સાથે વાંચ્યાનો આપણને અનુભવ મળે છે. માટે પુસ્તક વાંચવા જોઈએ. આપણે સૌએ વાંચવા જોઈએ અને એના રિવ્યૂ કરવા જોઈએ, એને આત્મસાત કરવા જોઈએ. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, એ બંને ગુરુ શિષ્યના સંવાદોનું એક સુંદર પુસ્તક છે. એ છે કથામૃત, રામકૃષ્ણ કથામૃત. આ કથામૃતમાં બહુ જ સરળ ભાષામાં રામકૃષ્ણ પરમહંસે અધ્યાત્મના અઘરા અઘરા વિષયોની છણાવટ કરી છે. એક ગામનો કોઈ નિરક્ષર વ્યક્તિ પણ સમજી શકે એવી ભાષામાં સમજાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ જ્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે આવતા ત્યારે એકવાર રામકૃષ્ણ પરમહંસને થયું કે મારે આની પરીક્ષા કરવી જોઈએ. આ ભવિષ્યમાં એક બહુ મોટો સંન્યાસી બનવાનો છે, પણ મારે એની લાયકાત તો ચકાસવી જોઈએ. એકવાર સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના ઓરડામાં આવ્યા ત્યારે રામકૃષ્ણ પરમહંસે તેમની ધરાર અવગણના કરી. એની સામે જોયું જ નહીં, જાણે એ આવ્યા જ નથી, એમનું કોઈ અસ્તિત્વ જ નથી. બીજા દિવસે સ્વામીજી આવ્યા, ફરીથી રામકૃષ્ણ પરમહંસે એની અવગણના કરી. બીજા બધા શિષ્યો સાથે વાતો કરી, પણ સ્વામીજી સાથે જરાય વાત ન કરી. ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ, 6ઠ્ઠો દિવસ, 7મો દિવસ, 7 દિવસ સુધી સ્વામીજી એમને મળવા આવે, પણ રામકૃષ્ણ એમની સામે જ ન જુએ, એમની ધરાર અવગણના કરે. સાહેબ, કોઈ ઝઘડો કરે ને તો એ સહન થઈ જાય, પણ કોઈ અવગણના કરે ને એ સહન નથી થતું. ઝઘડા પછીના અબોલા વધારે કપરા હોય છે. અવગણના અને અબોલામાં માણસ વધારે પીડાય છે. આ ગુરુદેવ જેને આવીને સાષ્ટાંગ પ્રણામ કરે છે, એ ગુરુદેવ પોતાનું મોઢું ફેરવી લે છે અને શિષ્યની પરીક્ષા કરે છે. 8મા દિવસે પણ સ્વામી વિવેકાનંદ જ્યારે પોતાના ગુરુ પાસે આવ્યા ત્યારે રામકૃષ્ણ બોલે છે, નરેન, એમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. રામકૃષ્ણ પરમહંસ કહે છે, નરેન, આટલી અવગણના તો કોઈ સહન ના કરી શકે. તું જીતી ગયો નરેન, હું તારી પરીક્ષા કરતો હતો. શું તું અવગણના સહન કરી શકે છે? આવી અનેક પરીક્ષાઓ સ્વામી વિવેકાનંદની રામકૃષ્ણ પરમહંસે કરી છે. આ ગુરુ શિષ્ય પરંપરાની વાત કરી રહી છે. અને એમાંથી પસાર થઈને એક નરકેસરી, એક દેશભક્ત સંન્યાસીનું નિર્માણ થયું, જેણે ભારતની સંસ્કૃતિનો ઝંડો આખા વિશ્વમાં લહેરાવી દીધો. આ ગુરુ શિષ્ય પરંપરા છે. આપણે ત્યાં ઘણા બધા ગ્રંથોની રચના થઈ છે. પુસ્તકનો રિવ્યૂ કઈ રીતે કરવાનો, ફરીથી હું એ વિષય ઉપર આવું. આપણે ત્યાં વેદોની રચના થઈ, ઉપનિષદોની રચના થઈ. આ વેદો ઉપનિષદો સંસ્કૃત ભાષામાં લખાયા છે.
વેદ વ્યાસજી જ્યારે આ ગ્રંથોની રચના કરીને શાંતિથી બેઠા તો અંદર કંઈક ઉચાટ થવા લાગ્યો. મનમાં થયું કે હજુ કશું ખૂટે છે, કંઈક બાકી રહી જાય છે. અને પછી એમણે શ્રીમદ ભાગવતની રચના કરી. શ્રીમદ ભાગવતમાં વાર્તાઓ છે, પ્રસંગો છે, સરળ ભાષામાં લખાયેલા પ્રસંગો છે જે દરેકને ગળે ઉતરી જાય. શ્રીમદ ભાગવત એટલા માટે લખાયું છે, જુદા જુદા આપણા જે અવતાર થયા એ અવતારોની એમાં વાતો છે, લીલાઓ છે. એ ભાગવતની રચના કર્યા પછી એમને સંતોષ થયો. માટે જ્યારે પણ તમે પુસ્તકના રિવ્યૂ કરો ત્યારે આ વાતને ધ્યાનમાં રાખજો કે સામે બેઠેલા ઓડિયન્સને ખબર પડવી જોઈએ. માત્ર માહિતી નહીં, પણ એને તમે કઈ રીતે પીરસો છો એ પણ એટલું જ અગત્યનું છે. ઘણા બધા વ્યવસાય, ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, પણ તમને સાચું કહું ને તો સૌથી વધારે સન્માન જો કોઈ વ્યક્તિને મળતું હોય ને તો એ માત્ર ને માત્ર શિક્ષકને મળે છે. શિક્ષક ક્લાસમાં આવે ને તો બધા વિદ્યાર્થીઓ ઊભા થઈને એને સન્માન આપે છે. આ એના માટે દરરોજની ઘટના છે. એનું હૃદય આ સન્માનથી ભરાયેલું હોય છે. માટે સન્માનના વલખા નથી મારતા શિક્ષકો. તમે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને જુઓ, તમે ખાલી સાહેબ એમને જઈને કહેશો આપણે ત્યાં GIDCમાં કે ધ્વજવંદન છે સાહેબ, તમારા હાથે ધ્વજવંદન કરાવવાનું છે. એ માણસને સન્માનની ભૂખ છે. એ તમે 2-3 લાખ રૂપિયાનો ચેક લખી નાખશે, હા હું આવી જઈશ, તમારું ધ્વજવંદન મારા હાથે કરવાના હોય ને. કારણ કે એમને સન્માન નથી મળતું. એ સન્માન આપણને મળે છે. કેમ મળે છે? કારણ કે માસ્તર એ માના સ્તર સુધી ઊભા રહે છે. એક શિક્ષક 100 માતાની ગરજ સારે છે. અને ચાણક્ય તો કહી ગયા છે कि प्रलय और निर्माण एक शिक्षक की गोद में पलता है. शिक्षक कभी साधारण नहीं होता. आ विश्व ने जो कोई सर्वोच्च कक्षाए पहुंचाड़ी सके तो मात्र ने मात्र एक शिक्षक करी सके. અને શિક્ષક જેવો સન્માનનીય પ્રોફેશન જો આપણને મળ્યો હોય તો પૂરેપૂરી નિષ્ઠાથી આપણે નિભાવવો જોઈએ. આપણે ફરજ નિભાવવી જોઈએ, કારણ કે આવનારો સમાજ આ જ શિક્ષણ સંસ્થામાંથી બહાર પડવાનું છે. 1475ની સાલમાં ઇટલીના ફ્લોરેન્સ શહેરમાં એક બાળકનો જન્મ થયો. એનું નામ માઇકલ એન્જેલો. આ માઇકલ એન્જેલો એકવાર ફ્લોરેન્સના બજારોમાંથી પસાર થતો હતો અને ત્યાં એની નજર એક પથ્થર ઉપર પડી, એક આરસના પથ્થર ઉપર. આ માઇકલ એન્જેલોને નાનપણથી પથ્થરનો બહુ શોખ. એ પથ્થર જુએ એટલે એને એવું થાય કે આમાંથી એક મૂર્તિ કંડારી દો. માઇકલ એન્જેલોએ બજારમાં એક પથ્થર જોયો, એટલો બધો રાજી થયો, એ દોડીને પેલા દુકાનદાર પાસે ગયો. દુકાનદારને કહ્યું કે આ પથ્થર છે ને મને જોઈએ છે, એની કેટલી કિંમત થશે? એટલે દુકાનદાર કહે કે પેલો બહાર પડ્યો છે એ પથ્થરની વાત કરે છે? હા સાહેબ, એ પથ્થર મારે જોઈએ છે. મારે કેટલા રૂપિયા આપવા પડશે? એટલે દુકાનદાર કહે છે એ તો સાવ નક્કામો પથ્થર છે, તું તારે એને એમને એમ લઈ જા, મારે એના કોઈ રૂપિયા નથી જોઈતા, તું મફતમાં લઈ જા. માઇકલ એન્જેલો ખુશ થતા થતા એ પથ્થર લઈને ઘરે આવ્યા. 1 વર્ષ સુધી છીણી અને હથોડી લઈને એ પથ્થરમાંથી એક પ્રતિમા બનાવી. એ પ્રતિમાનું નામ પિએટા. આ પિએટા આજની તારીખમાં વેટિકન સિટીના એક ચર્ચમાં તમે જોઈ શકો છો. આ પિએટાનું મૂલ્ય અબજો નહીં, એનાથી પણ વધારે છે. અમૂલ્ય મૂર્તિ છે આ પિએટા. માઇકલ એન્જેલોએ આ પિએટા બનાવ્યું. એમાં મધર મેરી બેઠા છે અને એમના હાથમાં જીસસ ક્રાઇસ્ટ છે. વધસ્તંભ પરથી ઉતારેલા લોહી લુહાણ જીસસ ક્રાઇસ્ટ મધર મેરીના ખોળામાં છે. આવું એક ચિત્ર, આવું એક શિલ્પ તેમણે બનાવ્યું. અદ્ભુત કરુણાના ભાવો એમાં એમણે રોપ્યા છે. આ પહેલું શિલ્પ જે માઇકલ એન્જેલોએ બનાવ્યું હતું, હું કહું છું 1500ની સાલમાં, 1475માં એમનો જન્મ થયો. માત્ર 25 વર્ષની યુવાન વયમાં એમણે પિએટાનું નિર્માણ કર્યું. આ પિએટા અમૂલ્ય સ્ટેચ્યુ એમણે બનાવ્યું.
એ કેવા પથ્થરમાંથી? એક એવો પથ્થર કે જે નકામો હતો, એક એવો પથ્થર કે જેને દુકાનદારે કહ્યું કે આનું કંઈ ના થઈ શકે, આ તો સાવ નકામો પથ્થર છે, તું મફતમાં લઈ જા. એમાંથી એણે અમૂલ્ય એક શિલ્પ બનાવ્યું. તો સાહેબ, આપણે બધા જ શિક્ષકો પણ સમાજના શિલ્પી છીએ. આપણી પાસે આવનાર વિદ્યાર્થી એ આવો અણઘડ પથ્થર છે. એની અંદર રહેલી પ્રતિભાને ઓળખીને એમાંથી એક શિલ્પનું નિર્માણ કરી શકીએ તો આપણે સાચા અર્થમાં એક શિક્ષક છીએ અને આપણો શિક્ષકનો આ વ્યવસાય આપણે સાર્થક કરી રહ્યા છીએ. માટે શિક્ષકને શિલ્પકાર કહેવામાં આવે છે. એક પુસ્તકની તમને વાત કરું, લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર. બહુ જ અદ્ભુત પુસ્તક છે, મારું ખૂબ પ્રિય પુસ્તક છે. મારી યુટ્યુબ ચેનલમાં મેં એ પુસ્તકના રિવ્યૂ પણ આપ્યા છે, આખા જ પુસ્તકના. હું આખું પુસ્તક તો કવર નહીં કરી શકું, પણ એમાંનો એક પ્રસંગ તમારી સાથે શેર કરીશ. મારી પાસે સમય છે ને? કેટલી મિનિટ બાકી છે? હા. લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર, એમાં એક બહુ જ સુંદર પ્રસંગ મને બહુ ગમ્યો છે. સ્વામી રામ, તેમણે આ પુસ્તક લખ્યું છે. સ્વામી રામ યુવાન હતા, 20-21 વર્ષની ઉંમર, કોલેજમાં ભણતા હતા. વેકેશન પડ્યું, પોતાના ગુરુદેવને મળવા માટે ગયા. પોતાના ગુરુદેવે એ વખતે વેકેશનમાં એમને એક વિદ્યા શીખવાડી અને એમને કહ્યું કે તું દાર્જિલિંગ જા. દાર્જિલિંગ શહેરની બહાર એક ઝરણું વહે છે અને ઝરણાની પાસે એક સ્મશાન છે. તારે એ સ્મશાનમાં જવાનું, ત્યાં એક ઝૂંપડી બનાવવાની, એક યજ્ઞકુંડ બનાવવાનો અને આ વિદ્યા જે મેં તને શીખવાડી છે ને, એનું તારે 41 દિવસ સુધી તારે સાધના કરવાની છે આ વિદ્યાની. એટલે પોતાના ગુરુદેવની આજ્ઞા માથે ચડાવીને સ્વામી રામ દાર્જિલિંગ આવ્યા. દાર્જિલિંગ શહેરની બહાર પેલું ઝરણું શોધી કાઢ્યું. ઝરણાની પાસે ખરેખર એક સ્મશાન હતું અને સ્મશાનમાં એમણે એક ઝૂંપડી બનાવી અને ઝૂંપડીની બાજુમાં એક યજ્ઞકુંડ બનાવ્યો અને સાધનાની શરૂઆત કરી. ગુરુદેવે એમને ચેતવણી આપી હતી કે સાંભળ, તું સાધના કરીશ ને ત્યારે તારું મન તને ડિસ્ટર્બ કરશે, તને સાધના ન પૂરી કરવા માટે ચડાવ્યા કરશે. એ વખતે તું ધ્યાન રાખજે, તું મનની વાતોમાં આવી ના જતો. 41 દિવસે જ્યારે સાધના પૂરી કરીશ ને ત્યારે તને તારી અંદર કોઈક ફેરફાર દેખાશે. એટલે સ્વામી રામ એ ત્યારે સંન્યાસી નહોતા, ખાલી શિષ્ય હતા. સ્વામી રામે સાધનાની શરૂઆત કરી. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ યજ્ઞકુંડમાં સમિધ હોમતા જાય, ગુરુએ જે શિક્ષા આપી છે એ યાદ કરતા જાય. 39 દિવસ થયા, 39 ડેઝ. 39મા દિવસે એમને થયું કે હું શું કરી રહ્યો છું? મારી સાથે બધા ભણતા વિદ્યાર્થીઓ વેકેશનમાં જલસા કરે છે, ફરવા ગયા છે, અને હું પેલા ગાંડાની જેમ આ સ્મશાનમાં આવીને, અમારા ગુરુદેવની વાતોમાં આવીને આ યજ્ઞકુંડમાં ધૂળી દખાવીને બેઠો છું. મને કંઈ ભાન પડે છે કે નહીં? અને એક ક્ષણે ગુસ્સે થઈને ઊભા થયા, એક બાલદી ભરીને પાણી લઈને યજ્ઞકુંડમાં નાખ્યું, આખી ઝૂંપડીને તોડી નાખી અને અડધી રાત્રે ત્યાંથી ચાલતા ચાલતા રસ્તા પર આવ્યા. કડકડતી ઠંડી, શાલ ઓઢી હતી. એ રસ્તા પર આવ્યા ને તો એમના કાનોમાં એક અવાજ સંભળાયો. એક નર્તકી નૃત્ય કરી રહી હતી, એક ગણિકા હતી, દેહ વ્યાપાર કરતી એક ગણિકા હતી. એ ગાઈ રહી હતી કે મારા જીવનના કોડિયામાં તેલ ઘણું ઓછું છે અને રાત્રિ ઘણી વિશાળ છે. એમણે આ શબ્દો સાંભળ્યા ત્યાં રોકાઈ ગયા અને પેલા તબલામાંથી ધીક 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 અવાજ આવતો હતો.
આ સાંભળીને એમને લાગ્યું કે ધિક્કાર છે મારા પર. આ તબલાનો ધીક ધીક અવાજ મને જ કહી રહ્યો છે કે ધિક્કાર છે તારા પર. 39 દિવસ સુધી તે સાધના કરી, માત્ર 2 જ દિવસ બાકી છે અને તું સાધના છોડીને પાછો આવતો રહ્યો. તું ગુરુ પાસે જઈને શું કહીશ કે તે સાધના અધૂરી મૂકી દીધી? એમને અપાર ગ્લાનિ થઈ, પીડા થઈ. એ પાછા પેલા સ્મશાનમાં ગયા, યજ્ઞકુંડ પેટવ્યો અને 2 દિવસની સાધના પૂરી કરી. 2 દિવસની સાધના, પૂરા 41 દિવસની સાધના પૂરી થઈ. ત્યાં જેવું ગુરુએ કહ્યું હતું એવા ફેરફાર એમણે પોતાની અંદર જોયા અને એ પાછા નીકળ્યા. ચાલતા ચાલતા એ પેલા ગણિકાના ઘર પાસે આવ્યા. ગણિકાએ જોયું તો યુવાન સંન્યાસી પોતાના દ્વાર પાસે આવી રહ્યું છે. એણે ઉપરથી કહ્યું કે સંન્યાસી, મારી પાસે ના આવશો, અહીંયા ના આવશો, આ સ્થાન તમારા માટે યોગ્ય નથી. તમે સંન્યાસી છો, તમે વૈરાગી છો, તમે બ્રહ્મચારી છો. સ્વામી રામે એની વાત ન સાંભળી, એ ચાલતા રહ્યા. ગણિકાએ એના નોકરને મોકલ્યા અને ધડામથી દરવાજા બંધ કરાવી દીધા. સ્વામી રામે દરવાજા પાછળથી કહ્યું કે માં, હું તમારો ધન્યવાદ કરવા માટે આવ્યો છું. માં, એ દિવસે જો તમે એ ગીત ન ગાયું હોત ને તો કદાચ હું મારી સાધના ક્યારેય પૂરી ન કરી શક્યા હોત. માં, હું તો તમારો આભાર વ્યક્ત કરવા માટે આવ્યો છું. આ નર્તકીએ માં શબ્દ સાંભળ્યો ને ત્યાં એણે દરવાજા ખોલી નાખ્યા. આ યુવાન સંન્યાસી અંદર ગયા, ત્યાં બેસીને આખો વૃત્તાંત સંભળાવ્યો કે કેવી રીતે એમણે એમનો બચાવ કર્યો. યુવાન સંન્યાસી એમનો ઉપકાર માનીને ત્યાંથી પાછા ગયા અને એ વખતે પાછા વળતા સંન્યાસીને આ નર્તકીએ કહ્યું કે સાંભળો યુવાન સંન્યાસી, આજે તમે મને માં કહીને બોલાવી છે ને, હું વચન આપું છું કે આજ પછી ક્યારેય હું આ ગણિકાનો વેપાર નહીં કરું. હું આ પ્રોફેશન છોડી દઉં છું અને મારી બધી જ સંપત્તિનું દાન કરી દઉં છું. એ દિવસે એ નર્તકી, એ ગણિકા ત્યાંથી ચાલી નીકળી, બધું જ પોતાના નોકરોને સોંપીને વારાણસી ગઈ. વારાણસી ગંગા નદીમાં એક ઝૂંપડીમાં એણે એક હોડીમાં પોતાનું ઘર બનાવ્યું અને ત્યાં જ સાધના કરતાં કરતાં પોતાનો દેહ છોડી દીધો. આ ઘટનાના અંતે લખ્યું છે કે જીવનમાં ગમે તેવા પાપ થઈ ગયા હોય, ગમે તેવી ભૂલ થઈ ગઈ હોય, ક્યારેય કોઈ ખોટો માર્ગ ન પકડશો. તમારી પાસે કોઈક ને કોઈક ગુરુ, કોઈક ને કોઈક સ્વરૂપે આવશે અને તમને સાચા જીવનનો રસ્તો બતાવશે. આ પાઠ, આ પુસ્તકમાંથી અનેક પ્રસંગો છે, એમાંનો મેં આ એક પાઠ આપની સાથે કહ્યું. આ પુસ્તકનો રિવ્યૂ છે. આ પુસ્તકોમાં જીવન પરિવર્તન કરવાની ક્ષમતા છે. ઘણી બધી વાતો છે, મારી પાસે સમયની મર્યાદા છે, હું વધારે નહીં કહેતા મારી વાણીને વિરામ આપું છું. આપ સૌ ખૂબ વાંચો અને વહેંચો, વિચારોને વહેંચતા રહો, એવી જ મારે આપ સૌને અભ્યર્થના છે. મારી યુટ્યુબ ચેનલ છે ડૉક્ટર મનીષા રાઠોડ બુક રિવ્યૂ. જો તમે યુટ્યુબમાં સર્ચ કરશો તેમાં ઘણા બધા વિડીયોઝ છે, મારા પ્રવચન પણ છે, મારા પુસ્તકના રિવ્યૂ પણ આપને ત્યાંથી મળી શકશે. આપે આવી સરસ પવિત્ર સંસ્થામાં મને આમંત્રણ આપ્યું, મને મારા વિચારો રજૂ કરવાનો અવસર આપ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે આપણે ટેકલ કરવા જોઈએ, એનું જે ઘડતરનું કામ છે ને સ્કૂલમાં થતું હોય, અમારી પાસે ફિનિશ પ્રોડક્ટ આવે છે, એના ઉપર અમે વધારે કામ નથી કરી શકતા, પણ એ કામ સ્કૂલમાં કરી શકાય છે. મેં એક જગ્યાએ મારે માતા પિતાને સંબોધન કરવાનું હતું, એમાં મેં 16 સંસ્કારની વાત કરી હતી. આપણી સંસ્કૃતિમાં 16 સંસ્કાર છે. બાળક જન્મે ને એ પહેલાં ગર્ભ સંસ્કાર આપવામાં આવે, સીમંતો નયન સંસ્કાર હોય. આ સંસ્કારમાં એક સંસ્કાર છે કે બાળકને યજ્ઞોપવિત પહેરાવવામાં આવે અને એને કહેવામાં આવે કે હવે તારે ગુરુ પાસે જવાનું છે, તારે ગુરુની આજ્ઞા પ્રમાણે જીવવાનું છે. સૌથી પહેલાં તો આજના જમાનામાં આ ગુરુ પરંપરા જ લુપ્ત થઈ ગઈ છે.
બાળક નાનું હોય છે ને ત્યારથી આપણે એના હાથમાં મોબાઈલ આપીએ છીએ. જે સમયે એને શાસ્ત્ર અને સાહિત્યની ચર્ચા કરવાની હોય એ સમયે આપણે એને મોબાઈલની અંદર બધી અંગ્રેજી કવિતાઓ સંભળાવતા હોય. તમે એ સાહિત્યને જુઓ, અંગ્રેજી સાહિત્ય. જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલ, જેક ફેલ ડાઉન. હા, પેલો પડી ગયો ને એને મજા આવે છે, હસવું આવે છે. જોની જોની યસ પાપા, ઇટિંગ શુગર નો પાપા, ઓપન યોર માઉથ, હા હા હા. આ શું છે? આ જૂઠું બોલવાના સંસ્કારો આપો છો તમે. આપણી સંસ્કૃતિમાં તો આપણે દરેક ઋતુઓનો આવકાર કરીએ છીએ. આપણે કહીએ છીએ આવરે વરસાદ, ઢેબરીયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આપણે વરસાદનો આવકાર કરીએ છીએ. અંગ્રેજી માધ્યમમાં શું કરીએ છીએ? રેન રેન ગો અવે, કમ અગેન અનધર ડે. એટલે ભાઈ વરસાદ પડતો નથી અને તમે ગો હવે કરો છો તો પછી દુકાળ પડે નહીં તો શું થાય? એટલે સૌથી પહેલી વસ્તુ આનું કારણ છે કે ગુરુ પરંપરા આપણી નષ્ટ થઈ ગઈ છે અને એનું કારણ મેકોલોની સંસ્કૃતિ. આપણો દેશ જે શાસ્ત્ર શીખવાડે છે ને એમાં અથાતો બ્રહ્મ જિજ્ઞાસાથી શરૂઆત થાય છે, જ્યારે અત્યારે મેકોલોની શિક્ષણ પદ્ધતિમાં માત્ર અર્થોપાર્જનની વાતો શીખવાડવામાં આવે છે. સ્કૂલમાં ક્યાંય સંસ્કાર, આ તો બહુ સરસ જગ્યા છે પણ તમે બીજે બધે જુઓ ક્યાંય સંસ્કારની વાત નથી. નાનપણથી એ લોકોને ઓડિયો વિઝ્યુઅલ છે, જમાના પ્રમાણે ટેકનોલોજી પ્રમાણે આપણે પરિવર્તન લાવવું જોઈએ. હું ટેકનોલોજીની વિરોધી નથી, પણ માત્ર ટેકનોલોજીની આધારિત જ્યારે શિક્ષણ થઈ જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિનના અભાવ આવે છે. બહુ વખત પહેલાં એક વર્લ્ડ કપ રમાયો હતો, 1998ની આજુબાજુનો વર્ષ છે. એ વખતે વિલ્સ વર્લ્ડ કપ રમાયો હતો, કદાચ આ ભાઈઓને ખબર હશે. હા, 96માં વિલ્સ વર્લ્ડ કપ રમાયો હતો. એ વખતે જેટલા પણ વર્લ્ડ કપના પ્લેયર હતા એમની ટી શર્ટ ઉપર વિલ્સનો લોગો હતો. આ વિલ્સ એટલે સિગરેટ બનાવતી કંપની. એવું કહેવાય છે કે એ મેચ જ્યારે પૂરી થઈને તો સિગરેટના કન્ઝમ્પશનમાં 25% જેટલો વધારો થયો. વાય? સતત મેચ દરમિયાન તમે વિલ્સના લોગોને જોયો છે, તમે વિલ્સની એડવર્ટાઇઝ જોઈ છે. આ નાના બાળકો જન્મે છે ત્યારથી તમે હાથમાં મોબાઈલ પકડાવી દો છો. એ કયા સંસ્કાર? શું તમને નથી લાગતું એ સંસ્કાર એમના મગજ પર છપાશે? આ સંસ્કાર જ્યારે છપાઈને આવે છે અને પછી આપણે એના ઉપર બીજા ચિત્રો દોરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ ઊભો થાય છે. એટલે શરૂઆત વાંક શિક્ષકોનો નથી, વાંક મા બાપનો છે. પરિવર્તન ત્યાંથી આવવું જોઈએ. મમ્મીને સિરિયલ જોવી હોય, વોટ્સઅપમાં રમવું હોય એટલે એના હાથમાં બીજો મોબાઈલ પકડાવી દે, પેલો કલાકોના કલાકો મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય, ત્યાં સુધી એ ઘરનું પણ કામ કરે. આપણે ક્યાં પર્સનલ બાળકો માટે ટાઈમ કાઢીએ છીએ? આપણને ફરવાનો ટાઈમ છે, આપણને કિટ્ટી પાર્ટીમાં જવાનો ટાઈમ છે, પણ બાળકને સંસ્કાર આપવાનો ટાઈમ નથી. દરેક મમ્મી ઈચ્છે છે કે મારો બાળક ખૂબ સંસ્કારી થાય અને એ કામ કોઈ બીજું કરી આપે. એને કોઈ સ્કૂલમાં એવું શીખવાડી દે. આ શિક્ષકો પાસે કોઈ જાદુઈ છડી નથી કે એના પર ફેરવે ને એનું પરિવર્તન થઈ જાય. નહીં થાય, કારણ કે મૂળમાં તકલીફ છે. આ મૂળ જ્યાં સુધી નહીં બદલાય ને ત્યાં સુધી શિક્ષકો વધારે કામ નહીં કરી શકે. હું તમારો બિલકુલ વાંક નથી કાઢતી, કારણ કે હું પોતે એક શિક્ષક છું, બરાબર? તેમ છતાંય જ્યારે આપણને શિક્ષકનો રોલ મળ્યો છે ને ત્યારે બને ત્યાં સુધી બાળકોને આપણા શાસ્ત્રોની વાતો કરો. આપણે ત્યાં ઉપનિષદો છે, વેદો છે, કેવી સરસ વાર્તાઓ છે. મેં હમણાં યજુર્વેદ વાંચ્યું, ઋગ્વેદ વાંચ્યું, અત્યારે અથર્વવેદ વાંચી રહી છું. ઉપનિષદ, કઠોપનિષદનો મારે હમણાં ફેબ્રુઆરીમાં એક જગ્યાએ એના ઉપર વાત કરવાની હતી, એ મારી યુટ્યુબ ચેનલમાં પણ છે. કઠોપનિષદમાં નચિકેતાની વાત છે, સાહેબ સાંભળો તમે. અદ્ભુત ગ્રંથો છે આપણી પાસે. આ શિક્ષક આખા પીરિયડના અંતે માત્ર એક નાની 2 મિનિટની વાર્તા સંભળાવશે ને તો મને લાગે છે એનાથી વધારે પરિવર્તન થશે. એક નાની આપણા શાસ્ત્રોની વાતો કરો, એક નચિકેતાની દ્રઢતાની વાતો કરો, એક ધ્રુવની વાતો કરો, એક પ્રહલાદની વાતો કરો. જો આ વાત કરીશું, એમના કાન સુધી પહોંચાડીશું, કારણ કે મમ્મી પપ્પાઓને ટાઈમ નથી.
મમ્મી પપ્પાને ભલે ટાઈમ નથી, આપણી પાસે બાળક આવ્યું છે તો આપણે એક સ્ટેપ આગળ વધીને આ કામ જો શાળા અને સ્કૂલોમાં આવી રીતે આપણે કરીશું તો મને લાગે છે કે ચોક્કસ પરિવર્તન આવશે, કારણ કે વાર્તાઓ સ્પર્શે છે અને બાળક ક્યારે ને ક્યારે ઉપદેશોમાંથી નથી શીખતું, એ આચરણમાંથી શીખે છે. સૌથી પહેલાં આપણે આપણું આચરણ પવિત્ર કરીએ, આપણે આપણું આચરણ એવું બનાવીએ કે એને જોઈને એવું થાય કે ના, મારા ટીચરે ના પાડી છે, હો મમ્મી, ભલે તમે કહેશો પણ હું તો નહીં જ કરું, મને સ્કૂલમાં મારા મેડમે ના પાડી છે, એ તમારો આદર કરે છે. બસ આપણે એને એ દિશામાં વાળવાની જરૂર છે. જો આ પ્રમાણે કરીશું તો મને લાગે છે ચોક્કસ પરિવર્તન આવશે જ. અત્યારે IPL જોઈએ છે આપણે, શું બતાવે છે, બોલો જુબા કેસરી. આ ઘડીએ ઘડીએ શું જુબા કેસરી ભાઈ, આ વોટ ઇઝ જુબા કેસરી? આ તમાકુની એડ છે. તમે વિમલ ઇલાયચી કરો છો, કોઈ ઇલાયચી નથી, એની પાછળ આ સ્કેમ છે. આ બધું બાળક જુએ છે, નાની ઉંમરથી વ્યસનના રવાડે ચડે છે. આ સ્ક્રીન ઇમ્પેક્ટ છે. આ સ્ક્રીન જેટલી ઓછી કરીશું એટલું જ એમનું માનસમાં પરિવર્તન આવશે, એમના સ્વભાવમાં પરિવર્તન આવશે, એ આદર ભાવ શીખશે અને તમારી સાથે પણ એક આત્મીયતાનો સંબંધ કેળવી શકશે. તો આ દિશામાં જો આપણે પ્રયત્ન કરીએ તો ચોક્કસ મને લાગે છે પરિવર્તન આવી શકશે. અત્યારે પાઠ્યપુસ્તકમાં શું આવે છે એનો બહુ આઈડિયા નથી, પણ અમે જ્યારે ભણતા હતા મેડમ, ત્યારે હિસ્ટ્રીમાં અમને અકબર ને બાબર ને હુમાયું ભણાવવામાં આવતા. હવે મારે વધારે હું કહીશ તો કદાચ હું હાઈપર થઈ જઈશ, પણ અકબર બાબરે શું કર્યું એ જાણીને આપણે શું કામ છે? એનાથી કયા તમે સંસ્કારોનું સિંચન કરો છો બાળકમાં? એમને ધ્રુવ પ્રહલાદનું શિક્ષણ આપો ને. એમને આપણા ઇતિહાસમાં શિવાજી થઈ ગયા, મહારાણા પ્રતાપ થઈ ગયા, એમની વીરતાની ગાથા સંભળાવો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કઈ રીતે પોતાનું જીવન બલિદાન કર્યું. ઝાંસીના રાજ્યને સુરક્ષિત રાખવા માટે આ રાણીએ પોતાનું અડધું અંગ કપાઈ ગયું, તેમ છતાં હાથમાં તલવાર લઈને દુશ્મનોનો સામનો કર્યો છે. આ ગાથાઓ આપણે કેમ નથી સંભળાવતા? ઇતિહાસને આનાથી ભરી દો. ભગવદ્ ગીતાનું પુસ્તક આવ્યું છે પણ કોઈ વાંચતું નથી. હમણાં હું એક સ્કૂલમાં ગઈ હતી મેડમ, પ્રાઇમરી સ્કૂલ છે, હું નામ નહીં દઉં નહીં તો મેડમ એ બધા મારા પર તૂટી પડશે. હું ત્યાં ગઈ હતી, ભગવદ્ ગીતાનું પુસ્તક એક સાઈડમાં પડ્યું હતું. આ પાઠ્યપુસ્તક જ છે, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે પ્રાઇમરી ટીચિંગમાં, સાઈડમાં પડ્યું હતું. મેં લગભગ અડધો કલાકમાં આખું પુસ્તક વાંચ્યું અને મને થયું કે અદ્ભુત પુસ્તક લખ્યું છે, કેટલું સરસ કામ કર્યું છે. એની અંદર જે શ્લોક આપ્યા છે, એક કે એક શ્લોકમાં આખી ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું છે. મેં બેનને પૂછ્યું કે બેન, આ પુસ્તક તમે બાળકોને સંભળાવો છો? ના મેડમ, હવે આ તો બધું સરકાર આવું બધું લાવે, જવા દો ને, આમાં ક્યાં ટાઈમ છે, આ સિલેબસ જ પૂરો નથી થતો ને, આ પહેલી કસોટી, બીજી કસોટી, ત્રીજી, આના બધા પેપર ચેક કરવાના, અમારા છોકરાઓને પાસ કરવાના, આ બધું કરે કે ભગવદ્ ગીતા સંભળાવીએ? સરકાર જો કોઈ પ્રયત્ન કરી રહી હોય તો એની પાછળ તથ્ય હશે. અને ભગવદ્ ગીતા જેવું પુસ્તક આ વિશ્વમાં બીજું કોઈ નહીં મળે. એ લાઈફ મેન્યુઅલ છે. અર્જુન જ્યારે ડિપ્રેશનમાં હતો ને, ત્યારે અર્જુનને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે લખાયેલું આ પુસ્તક છે. આપણે બધા જ આપણા જીવનના અર્જુન છીએ. આપણે બધા જ ડિપ્રેશનમાં જીવી રહ્યા છે. દરેકને કોઈક પ્રશ્ન છે, કોઈકને સંસ્થા સામે પ્રશ્ન છે, કોઈને પરિવારના પ્રશ્નો છે, કોઈને પગારના પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નો સામે આપણે બધા લડી રહ્યા છે અને આના સમાધાન આપણને મળશે ભગવદ્ ગીતામાંથી. એટલે હું તો બધાને રેકમેન્ડ કરું, દરરોજ ભગવદ્ ગીતાનો એક શ્લોક વાંચો. ના સમજણ પડે ને તો પણ વાંચો. એના સમયે તમારી પરિપક્વતા ખીલશે, ત્યારે શ્લોકોના અર્થ સમજાશે. ખૂબ સુંદર. આપણે જ્યારે નિરાશ થઈ ગયા હોય તો ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે, દુઃખેશુ ન ઉદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહા વીતરાગ ભય ક્રોધ સ્થિત ધૈર્ય મુનિ ઉચ્યતે. જે સુખમાં અને દુઃખમાં સમ રહે છે ને, એ જ સ્થિત પ્રજ્ઞ છે અને એ જ જીવનમાં આગળ વધી શકે છે. ભગવદ્ ગીતાની અંદર કેટલી સુંદર વાતો કરી છે. ભગવદ્ ગીતા તો એવું કહે છે કે મને ડિપ્રેશન આવે ત્યારે મારે શું કરવું જોઈએ? ભગવાનને પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિતસ્ય કેશવ. આવું અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે. ત્યારે ભગવાને જવાબ આપ્યો છે
કે કોઈ પણ કાર્ય કઈ રીતે કરવું જોઈએ. આ વિદ્યાર્થીઓને તમે કહેજો કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. બે જ વસ્તુ એવી છે જેનાથી તમે કોઈ પણ વિષયમાં પારંગત થઈ શકો, એ છે અભ્યાસ અને બીજું છે વૈરાગ્ય. અભ્યાસ આપણે કરાવી દઈશું પણ વૈરાગ્ય આપણે નથી લાવી શકતા. વૈરાગ્ય એટલે ભગવા વસ્ત્ર ધારણ કરવાની વાત નથી કરતી. વૈરાગ્ય એટલે ડિસ્ટ્રેક્શનથી દૂર થવાની વાત છે. આ ડિસ્ટ્રેક્શનથી મા બાપ જ દૂર રાખી શકશે. મેં ઘણા એવા પરિવાર જોયા છે કે જેના ઘરમાં ટીવી જ નથી. આ ટીવી જ્યારે તમે કાઢી નાખો ને એટલે 50% દૂષણ ઓછું થઈ જાય. અને બીજું મોબાઈલનો ટાઈમ રેસ્ટ્રિક્ટ કરી દો. બાળકને આપો, એને વંચિત નથી રાખવાનું, નહીં તો અંદર વિદ્રોહ થશે કે મારા મા બાપ મારી સાથે આવું કરે છે. પણ દિવસમાં અડધો કલાક કે કલાક નિશ્ચિત ટાઈમ આપો અને એની સાથે બેસો. એ શું જુએ છે ને એનું તમે ધ્યાન રાખો. આ કરી શકીશું ને તો જ ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવશે. માટે સૌથી પહેલાં તો ઇતિહાસ આપણે ખોટા ભણાવી રહ્યા છીએ. આ ઇતિહાસના પુસ્તકો બદલવાની જરૂર છે અને ભગવદ્ ગીતા જે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એને આપણે શીખવાડવાની જરૂર છે. આ બધા જ નાના દેખો, એક સાથે પરિવર્તન ક્યારેય નહીં આવે, પણ કુછ ના કરને સે કુછ કરના બહેતર હૈ. મને સાહિર લુધિયાનવીનો એક શેર યાદ આવે कि माना कि इस ज़मी को न गुलजार कर सके हम, माना कि इस ज़मी को न गुलजार कर सके हम, कुछ खार कम कर चले गुजरे जिधर से हम. આખી દુનિયાને આપણે નહીં બદલી શકીએ, પણ આપણે જ્યાં પણ હોઈએ ને ત્યાંથી થોડીક ખારાશ દૂર કરીને, ત્યાં થોડી લીલોતરી ઉગાડીને જો આગળ વધી શકીએ તો આપણું શિક્ષક હોવું સાર્થક ગણાશે.